મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1ના નવા સિલેબસ મુજબ ગુજરાતી ભાષામાં સજ્જતા, સંભાષણ અને વર્ગ વ્યવહાર વિશે અગત્યના MCQ જોઈશું, જેનો આ પાર્ટ 51 છે. ટેટ 1 માટે 50 પાર્ટ આની પહેલાં અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નીચેનામાંથી કયો શબ્દ ગુજરાતી ભાષાની જોડણી મુજબ સાચો છે? દિવાળી કઈ રીતે લખાય? જવાબ આવશે ઓપ્શન સી. દિવાળી છે તે આ રીતે લખાય છે. આળસુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? આળસુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ઉદ્યમી, ઓપ્શન સી. દિવાલને કાન હોય છે. આ વાક્યમાં કયો અલંકાર પ્રયોજાયેલો છે? દિવાલને કાન હોય છે, અલંકાર આવશે સજીવારોપણ. નિર્જીવ વસ્તુમાં સજીવ વસ્તુનું આરોપણ કરવામાં આવ્યું છે. પ્રતિકૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. પ્રતિકૂળનો સમાનાર્થી થશે વિપરીત. આગળ જોઈએ. કમળ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો નથી? કમળ પંકજ એટલે કમળ, જલજ એટલે કમળ, સરોજ એટલે પણ કમળ થાય, પાવક એટલે કમળ નથી થતું. ઓપ્શન ડી સાચો જવાબ છે. પ્રેરક ક્રિયાપદનું ઉદાહરણ કયું છે? સાચો જવાબ છે માતા બાળકીને ચલાવે છે. તે પ્રેરક ક્રિયાપદનું ઉદાહરણ છે. રાણીએ સિપાહીને પાણી પાયું. આ વાક્યમાં કયો પ્રકાર છે? પ્રેરક છે, પ્રેરક વાક્ય છે. તેજસ્વી શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તેજસ્વીનો વિરોધી નિસ્તેજ, ઓપ્શન બી. આંગળી ચીંધ્યાનું પુણ્ય કહેવતનો અર્થ શું છે? આંગળી ચીંધ્યાનું પુણ્ય, જવાબ આવશે સામાન્ય મદદ કરવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનામાં ધીરજ ન હોય તેવું. તો જવાબ આવશે અધીર. ધીરજ ન હોય તેવું અધીર. અ પ્લસ નિયમિત માંથી કયો સંધિ શબ્દ બને છે? અનિયમિત બને છે, પણ અનિયમિત છે તે કઈ રીતે લખાય તે અહીં પૂછેલું છે. જવાબ આવશે ઓપ્શન સી, અનિયમિત. નાક કપાવવું રૂઢિપ્રયોગનો અર્થ શું છે? નાક કપાવવું આબરૂ જવી અથવા બેઇજ્જત થવું. નામયોગી કયા પ્રકારનો શબ્દ છે? નામયોગી એક અવયવ છે. જે વૃક્ષોની હારમાળા હોય તેને શું કહેવાય? વૃક્ષોની હારમાળાને જાડુ કહેવાય, ઓપ્શન સી. સમાસ ઓળખાવો. પંચતંત્ર, પંચતંત્ર, પાંચતંત્ર, જવાબ આવશે દ્વિગુ. પ્રાથમિક કક્ષાએ ભાષા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીઓને વિચાર અભિવ્યક્ત કરવા સક્ષમ બનાવવા. બાળકોમાં સંભાષણ કૌશલ્ય એટલે કે બોલવાની કળા વિકસાવવા માટેનું સૌથી અસરકારક માધ્યમ કયું છે? તો તે છે ચર્ચા, વાર્તાલાપ અને ભૂમિકા ભજવવી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી આંતરક્રિયાને વર્ગખંડમાં કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય? પ્રશ્ન જવાબ, જૂથ કાર્ય અને મુક્ત ચર્ચા દ્વારા. ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ યોગ્ય છે? વાર્તા, કાવ્યનું શ્રુતલેખન અને ઉચ્ચારણ કરાવવું, ઓપ્શન સી. અસરકારક વર્ગ વ્યવહાર માટે શિક્ષકે શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતોને સમજવા અને અનુકૂલન સાધવું. સંપ્રેષણની પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ કયો છે? ભાષાકીય ભૂલો અને અસ્પષ્ટતા. ભાષાના વર્ગમાં આશયયુક્ત ભૂલ કોને કહી શકાય? વિદ્યાર્થી દ્વારા શીખવાની પ્રક્રિયામાં થયેલી સ્વાભાવિક ભૂલ. પ્રાથમિક સ્તરે મૌખિક ભાષાનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે? પ્રશ્નોત્તરી અને કથાકથન છે તે ઉત્તમ છે.
ભાષા શિક્ષણમાં માતૃભાષાનું શું મહત્વ છે? ભાષા શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ જવાબ આવશે વિચારને અભિવ્યક્ત કરવા અને સમજણનો આધાર પૂરો પાડવો. વર્ગખંડમાં બહુભાષિતાને કેવી રીતે જોવી જોઈએ? સંસાધન તરીકે જોવી જોઈએ. અસરકારક વર્ગખંડ સંભાષણ માટે શિક્ષકનો સ્વર કેવો હોવો જોઈએ? સ્પષ્ટ, મધ્યમ અને ઉમળકાવાળો હોવો જોઈએ. ભાષા શિક્ષણમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિ કઈ છે? અધૂરી વાર્તા પૂરી કરવી અથવા કાવ્ય રચના કરવી. વાંચન કૌશલ્યમાં સ્કેનિંગ એટલે શું? સ્કેનિંગ એટલે ચોક્કસ માહિતી કે શબ્દ શોધવો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમનો અર્થ શું છે? વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને રસને પ્રાધાન્ય આપવું. ગુજરાતી ભાષાના શિક્ષણમાં નાટકનું શું મહત્વ છે? સંભાષણ, અભિનય અને સહકાર્ય કૌશલ્યો વિકસાવવા. વર્ગખંડમાં લેખન કૌશલ્ય વિકસાવવા માટે પ્રથમ તબક્કો કયો છે? ચિત્ર દ્વારા અભિવ્યક્તિ અથવા વર્ણન. ભાષાના વર્ગમાં શબ્દ ભંડોળ કેવી રીતે વધારી શકાય? સંદર્ભ સાથે શબ્દોનો ઉપયોગ શીખવીને અને વારંવાર પુનરાવર્તન દ્વારા વધારી શકાય શબ્દ ભંડોળ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? CCEનો મુખ્ય હેતુ બાળકના વિકાસના તમામ પાસાઓનું સતત મૂલ્યાંકન કરવું. ભાષા શિક્ષણમાં અભિનયનું મુખ્ય કાર્ય શું છે? સંદર્ભ અને લાગણીઓ સાથે ભાષાને જીવંત બનાવવી. વર્ગખંડમાં વિદ્યાર્થીને જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? તેને પ્રોત્સાહન આપીને જવાબ શોધવામાં મદદ કરવી અથવા સંકેત આપવો જોઈએ. ભાષા શિક્ષણમાં સામાજિક આંતરક્રિયાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? વાયગોત્સ્કીએ આપ્યો છે. ઓપ્શન બી. ભાષા પ્રયોગશાળાનો મુખ્ય હેતુ શું છે? સાંભળવાના અને બોલવાના કૌશલ્યો વિકસાવવા. પ્રાથમિક સ્તરે મૌન વાંચનની શરૂઆત કયા ધોરણથી કરવી જોઈએ? તો ધોરણ 3 અથવા 4થી, જ્યારે વાંચન કૌશલ્ય મજબૂત થાય ત્યારે. વર્ગખંડમાં શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ શા માટે કરવો જરૂરી છે અથવા તો જોઈએ? શીખવાની પ્રક્રિયાને વધુ આકર્ષક, સ્પષ્ટ અને અસરકારક બનાવવા માટે. વાક્ય રચનાની સમજણ વિકસાવવા માટે કઈ પદ્ધતિ ઉત્તમ છે? તો તે પદ્ધતિ છે વાક્યોના ટુકડાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની પ્રવૃત્તિ કરાવવી જોઈએ. ભાષા શિક્ષણમાં સામગ્રીનું શું મહત્વ છે? અમૂર્ત બાબતોને મૂર્ત સ્વરૂપ આપવા અને શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે. સંભાષણમાં અવકાશનું શું મહત્વ છે? જવાબ આવશે વક્તવ્યમાં ભાર આપવા અને સાંભળનારને વિચારવાનો સમય આપવો. વર્ગખંડમાં થતી આંતરક્રિયામાં પ્રતિસાદનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? આંતરક્રિયામાં પ્રતિસાદનું સ્વરૂપ રચનાત્મક અને પ્રેરક હોવું જોઈએ. વાર્તાકથન દ્વારા કયા કૌશલ્યનો વિકાસ થતો નથી? વાર્તાકથન દ્વારા સુલેખનનો વિકાસ થતો નથી, એટલે સારું લખાણ શીખી શકતા નથી. પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓને કાવ્યનો રાગ એટલે કે ઢાળ શીખવવાથી કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો અહીં સાચો જવાબ આવશે ઉચ્ચારણ અને અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થાય છે. અસરકારક સંભાષણ માટે કઈ બાબત જરૂરી નથી? જો અહીં જરૂરી નથી તે પૂછેલી છે તો જવાબ આવશે વિષયથી ભટકી જવું જરૂરી નથી. જ્યારે જરૂરી શું છે? સ્પષ્ટતા હોવી જોઈએ, સાંભળનાર પ્રત્યે આદર હોવો જોઈએ અને યોગ્ય હાવભાવ સાથે સંભાષણ છે તે થવું જોઈએ.
દુર્બળ વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણમાં મદદ કરવા શિક્ષકે શું કરવું જોઈએ? જે નબળા વિદ્યાર્થીઓ હોય તેના માટે વ્યક્તિગત ધ્યાન આપીને ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. ભાષા શિક્ષણમાં ડ્રીલ ક્યારે ઉપયોગી છે? ભાષા શિક્ષણમાં ડ્રીલ જવાબ આવશે નિયમિતતા અને ચોકસાઈ લાવવા માટે, જેમ કે ઉચ્ચારણ અને જોડણી માટે. કયો અભિગમ જણાવે છે કે ભાષા શીખવી એ વાતાવરણ સાથેની આંતરક્રિયાનું પરિણામ છે? તો તે છે સામાજિક સાંસ્કૃતિક, ઓપ્શન બી. ભાષાના વર્ગખંડમાં મૂલ્યાંકનનું મુખ્ય લક્ષ્ય શું છે? તો જવાબ આવશે શીખવાની પ્રગતિનું નિદાન કરવું અને શીખવામાં સુધારો લાવવો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, નીચેનામાંથી કયો શબ્દ ગુજરાતી ભાષાની જોડણી મુજબ સાચો છે? દિવાળી કઈ રીતે લખાય? કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પ્રશ્ન 2, નાક કપાવવું રૂઢિપ્રયોગનો અર્થ શું છે? નાક કપાવવું એટલે શું? બંનેના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.